સુરત શહેરમાં સતત પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને ખાડીઓનું જળસ્તર વધતા તેની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાયેલ, જે પૈકી આંબેડકરનગર વસાહતની આંતરિક ગલીઓમાં પણ પાણી ભરાયેલ, જે પાણી ઓસરી જતાં સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રૂબરૂ સ્થળ મુલાકાત લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા સતત કરવામાં આવી રહેલ સાફ સફાઈની કામગીરી, જંતુનાશક દવાઓનો છંટકાવ, ક્લોરીનની દવાઓનું વિતરણ સહિતની આરોગ્ય વિષયક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારના બાળકો કે જેઓના માતા પિતા બંને અથવા કોઈ એક પણ હયાત ન હોય અને તેઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેઓને પાલક માતાપિતા યોજનાનો લાભ અપાવવા અંગે ઝોન કક્ષાએ કલેક્ટર કચેરી સાથે સંકલન કરવા માટે જણાવ્યું હતું. અને આ વિસ્તારના બાળકો કે જેઓ કોઈ કારણોસર શિક્ષણ નથી મેળવી રહ્યા, તેઓને ભવિષ્યની ચિંતા કરી સંવેદનાસભર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે આ શિક્ષણથી વંચિત બાળકોનું કાઉન્સેલિંગ કરી તેઓને શિક્ષણની સુવિધાઓનો લાભ અપાવવા ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ડુંભાલ ફાયર સ્ટેશન પાસેના સંજય ગાંધીનગર સ્લમ વિસ્તારની મુલાકાત લઈ સ્થળ પર ચાલી રહેલ સાફ સફાઈ અને જંતુનાશક દવાના છંટકાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ક્લોરીનની દવાઓનું વિતરણ સહિતની સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ મારફત ચાલી રહેલ આરોગ્યલક્ષી કામગીરીની સ્થાનિક રહીશોને પૂછા કરી હતી. તેઓએ કુંભારિયા ગામ ખાતેના ગામતળ વિસ્તારના કોળીવાડમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ સ્થાનિક રહીશો સાથે સંવાદ કરી સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ આરોગ્યલક્ષી કામગીરીની ચકાસણી કરી તેઓને ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરીને અથવા ઉકાળીને પાણીનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. સાથે ખાડીપુર બાબતે સમીક્ષા કરી હતી. અત્યારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સુરત શહેરમાં પાણી ઓસરી રહ્યું છે અથવા તો પાણી ઓછું થઈ રહ્યું છે ત્યાં સૌથી પહેલાં પ્રાયોરિટી સાફ સફાઈ, દવા છંટકાવ, ઘરોમાં ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન, સુપર ક્લોરિનેશન આ બધાના ઉપર આપવામાં આવી રહી છે. સાથે સાથે મેડિકલ ટીમ્સ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે અને કોઈને તાવ હોય કે ફીવર હોય કે કોઈ પણ હોય તો પ્રોએક્ટિવલી જઈને સર્વેલન્સ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમે પણ બધા ફિલ્ડમાં આવ્યા છે. અત્યારે અઠવા વિસ્તારનું આંબેડકર નગર છે જ્યાં અમે મુલાકાત લઈ રહ્યા છે અને અહીંયા જે પણ સાફ સફાઈની કામગીરી, દવા છંટકાવની કામગીરી, ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આ બધી જો થઈ રહ્યું છે એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રકારની સમગ્ર કામગીરી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે. જ્યાં પાણી નથી ઉતર્યા ત્યાં બીજા જો વ્યવસ્થાઓ છે જેવી કે ફૂડ પેકેટ્સ, પાણી, શેલ્ટર હોમ્સ, મેડિકલ ટીમ્સ આ તમામ કન્ટિન્યુઅસલી દિવસ રાત કરવામાં આવી રહી છે. મેડમ, કેટલા વિસ્તારમાં હાલ પાણી ભરાય છે અને કેટલા વિસ્તારમાં ઉતરી ગયા છે, કઈ રીતની કામગીરી છે? અત્યારે જો ખાડી વિસ્તારવાળું એરિયા છે અને જો લો લાઇંગ એરિયા છે જેવા કે સળિયા અહેમદ અને મીઠી ખાડીના આજુબાજુના જો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાનું અત્યારે છે. પણ બીજા જે વિસ્તારોમાં સપોઝ આંબેડકર નગર, રસુલાબાદ, આઝાદનગર જે પણ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું છે ત્યાં તમામમાં અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જો આવી રીતે જ સમયાંતરે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ શહેરમાં ગલીઓમાં, મોહલ્લોમાં, સોસાયટીમાં નીકળે તો શહેરમાં પાલિકાની સુવિધાઓ અંતર્ગત કામગીરીનો રિપોર્ટ કાર્ડ તો મળે પણ સાથે સાથે સામાજિક ઉત્થાનના પણ કાર્યો થાય. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.